માંગરોળ ડોક્ટર એસોસિએશનની મીટિંગ મળી આગામી 11 ફેબ્રુઆરી સિનિયર ડોક્ટરોનું સન્માન સમારોહ અને મેગા રક્તદાન કેમ્પ યોજાશે. માંગરોળથી કમલ પરમારની રિપોર્ટ. નમસ્કાર, આપ સૌ દર્શકોનો DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે. માંગરોળ ડોક્ટર એસોસિએશન અને માંગરોળ ધારાસભ્ય દ્વારા ધ માંગરોળ હોસ્પિટલ ખાતે મીટિંગ મળી હતી, જેમાં આગામી તારીખ 11 ફેબ્રુઆરી 2024 રવિવારના રોજ દશાશ્રી માળી વણિકવાડી ખાતે મેગા રક્તદાન કેમ્પ સાથે માંગરોળ વિસ્તારમાં વર્ષો સુધી સેવા આપી આસપાસના દર્દીઓને તંદુરસ્તમય નવજીવન આપનાર એવા વરિષ્ઠ તબીબો ડોક્ટરશ્રીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો યુવાનો પોતાનું રક્તનું દાન કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકિયાએ અને માંગરોળ ડોક્ટર એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે. દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ભગવાનજીભાઈ કરગટિયા, ધારાસભ્ય માંગરોળ મુકામે ડૉક્ટર એસોસિએશન દ્વારા આગામી સમયમાં તારીખ 11/2/2024ના રોજ સિનિયર ડૉક્ટરોનું સન્માન સમારંભ રાખવામાં આવેલું છે. સાથે સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેથી આ વિસ્તારના યુવા વર્ગને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે અને તમામ ગરીબ દર્દીઓને એનો લાભ મળે એવી હું વિનંતી કરું છું. હું ડૉક્ટર ઇરફાન ગુજરાતી, પ્રમુખ માંગરોળ ડૉક્ટર એસોસિએશન. અમે એક માંગરોળ ડૉક્ટર એસોસિએશનના બેનર નીચે તારીખ 11 ફેબ્રુઆરી 2024 રવિવારના સવારે 9 કલાકે શ્રીમાણી વણિક જ્ઞાતિની વંડી ખાતે એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે, જેમાં માંગરોળ તાલુકાના સિનિયર ડૉક્ટરશ્રીઓનું અમે સન્માન કરી રહ્યા છે. અને આ સન્માન સમારોહ નિમિત્તે અમે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. તો અમે માંગરોળની જનતાને માંગરોળ ડૉક્ટર એસોસિએશન વતી અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો જોડાય અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે એવી અમે અપેક્ષા કરીએ છીએ. તમારું આપેલું રક્ત એ જરૂરતમંદ દર્દીઓ માટે ઉપયોગ થાય છે. આભાર.